કેશોદના સરકારી કુમાર પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કેશોદની સરકારી કુમાર પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું। સમગ્ર વાત કરીએ તો કેશોદના સરહદ ચોક પાસે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આધુનિકતા લાવવા પ્રાથમિક શાળાઓમાં ખૂબ જ ફેરફારો કરવામાં આવેલ છે, જેમાં કેશોદની સરહદ ચોકમાં આવેલા કુમાર પ્રાથમિક શાળાને પણ આધુનિક બનાવવામાં આવેલ છે, જેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા પ્રકાશ ચુડાસમાના પ્રયત્નોથી ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં ધોરણ 1 થી 6 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા 90 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કૃષિથી માંડીને ચંદ્રયાન સુધીની વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી। વિજ્ઞાન મેળાની શરૂઆત ભારત વિકાસ પરિષદ કેશોદના સ્નેહલ ધન્ના, RP સોલંકી, દિનેશ કાનાવાર, સમીર કણસાગરા એ રિબિન કાપીને શરૂઆત કરી હતી। પૂજાબેન ભટ્ટ સહિતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત કૃતિઓ બનાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને શહેરના લોકો નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ ગોયલ આનંદી છે। હું શ્રી કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારી કૃતિનું નામ છે ચંદ્રયાન 3। ચંદ્રયાન મેં આ પ્રોજેક્ટમાં સક્સેસફુલ મહેનત કરી હતી। મેં અમારા ચંદ્રયાન 3 સક્સેસફુલ બનાવ્યું હતું। તે મારી મહેનતમાં ફૂલ બોલે છે। ભારતના ઈસરોએ ચંદ્રયાન 1 બનાવ્યું, તે સક્સેસફુલ ના રહ્યું। 2 બનાવ્યું, સક્સેસફુલ ના રહ્યું। ચંદ્રયાન 3 બનાવ્યું, ભારત સક્સેસફુલ રહ્યું। થેન્ક યુ। તમે આ સરસ મજાનો પ્રોજેક્ટ બનાવ્યો છે, તો આગળ ઉપર તમારે શું બનવાનો વિચાર છે? મારે છે IAS ઓફિસર બનવાનું છે। વેરી ગુડ। વિજ્ઞાનમાં કેવો રસ છે તમને? ફૂલ રસ છે વિજ્ઞાનમાં। અને વિજ્ઞાનમાં કઈ રીતે આગળ વધવા માંગો છો? સાયન્સમાં જો 10% સારા આવ્યા તો આગળ સાયન્સમાં વધીશ। મારું નામ છે પરમાર મિલન। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને મારી કૃતિનું નામ છે મનુષ્યમાં પ્રજનન। મારી કૃતિમાં મને આ કૃતિમાં ખૂબ મજા આવી હતી। આ કૃતિમાં એક દિવસ મને લાગ્યો હતો। આ કૃતિ મેં મારા પાઠ્યપુસ્તકમાંથી આકૃતિ ગોતી હતી ને તેના વિશે મેં સમજ્યું હતું। ત્યારબાદ મને ખબર પડી કે આ કૃતિ હું બનાવી। પછી મેં સરને પૂછ્યું, સર કે તું બનાવજે। ત્યારબાદ મેં આ કૃતિ બનાવી। તમને આમાં કઈ રીતનો રસ છે વિજ્ઞાનની અંદર? મને ફૂલ રસ છે આ વિજ્ઞાનની અંદર ને હું ખૂબ આગળ છું બધું। વિજ્ઞાનમાં કેવી રીતે આગળ વધવા માંગો છો? વિજ્ઞાનમાં હું 10માં સારા ટકા આવશે તો હું વિજ્ઞાન સાયન્સમાં હું આગળ વધીશ। ભવિષ્યમાં શું બનવાનો વિચાર છે? મને ભવિષ્યમાં IPS અધિકારી બનવાનો વિચાર છે। અને IPS અધિકારી બનીને શું દેશ સેવા કરવી છે કે શું કરવા માટે? હું IPS અધિકારી બનીને દેશ સેવા કરવા માંગુ છું।